શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રીમદ ભાગવદ્ ગીતા માતાની જય. અધ્યાય પહેલો, અર્જુન વિષાદ યોગ. ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા મળેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યો છે, તે વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને વચન બોલ્યા છે, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુ પુત્રોની આ મોટી સેના તમે જુઓ. આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, મોટા ધનુર્ધારીઓ, મહારથી યુયુધાન, વિરાટ, દ્રુપદ, પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુષ શ્રેષ્ઠ પુરીજીત, કુંતીભોજ, શૈબ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન, ઉત્તમોજા, સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના 5 પુત્રો સર્વ મહારથીઓ જ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા જે શ્રેષ્ઠ યોદ્ધા છે તેઓને તમે સાંભળો. મારા સૈન્યના જે નાયકો છે તેમને હું તમારી જાણ માટે કહું છું. આપ તથા ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તથા જયદ્રથ અને બીજા ઘણા સુરાઓ મારા માટે જીવન સમર્પણ કરનારા છે. તેઓ સર્વે અનેક પ્રકારના શસ્ત્રો તથા હથિયારોવાળા અને યુદ્ધ કુશળ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અપર્યાપ્ત અખૂટ છે, અને ભીમ વડે રક્ષાયેલું તેમનું આ સૈન્ય તો પર્યાપ્ત અને મર્યાદિત છે. સર્વે પ્રવેશ માર્ગોના વિભાગ પ્રમાણે સ્થિર રહી તમે બધાએ ભીષ્મ પિતામહનું જ સર્વ તરફથી રક્ષણ કરો. સંજય બોલ્યો છે. પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવતા કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે મોટી સિંહ ગર્જના કરીને શંખ વગાડ્યો છે. પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ તથા રણશિંગા તુરત જ વાગવા લાગ્યા, જેથી તે અવાજ ઘણો મોટો થયો છે. પછી ધોળા ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા છે. શ્રી કૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો છે. અર્જુને દેવદત્ત શંખ, ઉગ્રકર્માર ભીમે મોટો પોંડુ શંખ વગાડ્યો છે. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ, નકુળે સુધોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યો છે. તેમજ હે રાજા, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને દૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અજિત, સાત્યકી અને હે પૃથ્વીપતિ દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સૌભદ્રએ સર્વે જુદા જુદા શંખ વગાડ્યા છે. આકાશમાં અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક નાદે કૌરવોના હૃદયોને ચીરી નાખ્યા છે. પછી હે રાજન, સર્વ શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈને ધનુષ્ય ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રી કૃષ્ણ પ્રત્યે આ વાક્ય બોલ્યા છે. અર્જુન બોલ્યા છે, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા આ યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં. આ રણ સંગ્રામમાં મારે કોની સાથે લડવાનું છે. દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે, તે યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઈ લઉં.
સંજય બોલ્યા છે, હે ધૃતરાષ્ટ્ર, એમ અર્જુને કહેલા શ્રી કૃષ્ણને તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે ઊભો રાખીને બોલ્યા છે, હે પાર્થ, આ એકઠા મળેલા કૌરવોને તું જો. અર્જુને બંને સેનાઓમાં ઊભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા હિતેશીઓને જોયા. ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ ને અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતા આમ બોલ્યા છે. અર્જુન બોલ્યો છે, હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે, મુખ સુકાય છે, શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે, હાથમાંથી ગાંડી સરી પડે છે, ચામડી બળે છે, ઊભો રહેવા હું સમર્થ નથી ને મારું મન જાણે ભમે છે. વળી હે કેશવ, હું વિપરીત ચિહ્ન જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, અમારે રાજ્યથી શું ફળ છે અથવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે? જેવો માટે અમારે રાજ્ય, ભોગો અને સુખો ઇષ્ટ છે, તેઓ આ પ્રાણ તથા ધન ત્યજીને યુદ્ધ માટે ઊભા છે. આમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીઓ છે. તેઓ મને મારે તો પણ ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી. તો હે મધુસૂદન, પૃથ્વી માટે કેમ જ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ આતતાઈઓને મારવાથી અમને પાપ લાગે. માટે હે માધવ, પોતાના બાંધવ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી. કેમ કે સ્વજનોને મારી અમે સુખી કેમ થઈએ? જો કે લોભથી નાશ પામેલ જ્ઞાનવાળા આ કૌરવો કુળના નાશથી કરેલા દોષને અને મિત્ર દ્રોહના પાપને જોતા નથી. પણ હે જનાર્દન, કુળના નાશથી કરેલા દોષોને જોતા અમારે આ પાપથી અટકવાનું કેમ ન સમજવું? કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે અને કુળધર્મ નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મના દબાણથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દુષ્ટ થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળઘાતીઓ તથા કુળને નરક માટે જ થાય છે. કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા જેઓની નાશ પામી હોય એવા તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળઘાતીઓના આ વર્ણશંકર કારક દોષોથી સનાતન જાતિ ધર્મો તથા કુળધર્મો નાશ પામે છે. હે જનાર્દન, જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળીએ છીએ. અહો, ખેદની વાત છે કે અમે મોટું પાપ કરવા તૈયાર થયા છે. કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનને મારવા તૈયાર થયા છીએ. એમ કરતા શસ્ત્ર રહિત અમને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારું વધુ કલ્યાણ થાય.
સંજય બોલ્યા, એમ રણભૂમિ પર કહી શોકથી વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયા છે. ઇતિ શ્રીમદ ભાગવત ગીતા ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમોધ્યાય.